મહાદેવ સાથે આજના વ્લોગની ફ્રેન્ડ શરૂઆત કરું છું અને અત્યારે અમે બધા બેઠા છે અને ચકલા જઈ ગયા વારનો નજારો સારી અહીંયા ચોખ્ખા હે અહીંયા અને આ બધું જઈ રહ્યું અંદર કિરાવાવાળી ચાલુ છે હીરામણ કરે છે બધું જઈ રહ્યું છે અહીંયા એટલે માણસ વિડિયા જોઈતા હે આખા આપણા ઈ ખબર પડે ને જોઈતા છે એ બધી કેટલી મુશ્કેલ તો ફ્રેન્ડ્સ અત્યારે બહાર જઈ રહ્યો છું અને જોઈ શકો છો તમે બહાર તો હું તમને વાં જઈને જ દેખાડો અત્યારે હું દલવાડી હોટલ ઊભો છું ત્યાં હશે તો ખબર હશે ક્યાં જતો જવું છે જામનગર થોડા કામ તો ચાલો બ્લોગ કન્ટિન્યુ કરી જામનગર તો જવાનું જ હોય લગભગ થોડાક બાકી કંઈક ને કંઈક કામ હોય જ તો ચાલો પછી સીધો બ્લોગ કન્ટિન્યુ કરીએ હે ને અહીંથી ઓલી બાજુ હોય જાય બસ ક્યાંથી મળે અહીંથી નહીં પડે ત્યાં બધી બસો લાગે છે આપણે જવા હાલો ત્યાં જઈ જોઈ અને અહીંથી હમણાં મળી જાય ચાલુ થયો વિચાર આ જગ્યાએ એટલે જ હું આવી જાઉં અહીંયા જામનગર જવું તો ફ્રેન્ડ જામનગર પહોંચી ગયો છું અને હવે બસ જવું છે જો 7 રસ્તા સર્કલે ઉતરી ગયો છું હવે સીધું આપણે જવાનું થાય છે ત્યાં જ જવાનું હોય બધું કંઈક કારણ કે ત્યાં જ હોય વધારે હોય બધું હા ભરતીનું જે હોય ચાલો જલ્દી જઈએ થોડુંક જો કે એક વખત ચાલો વાગ્યા છે 11 આઈટીઆઈને મેન ગેટ પાસે આપણે પૂછી તો આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને હવે હાલો જઈએ અહીંનું વાતાવરણ બહુ સુંદર છે બહાર જે અવાજ બધો આવતો હોય એ અવાજ અહીં અંદર ના આવે કંઈ શાંતિ છે આઈટીઆઈ અને બહુ મોટું છે આઈટીઆઈનું અહીંયા જામનગર તો ચાલો જઈએ હજી રસ્તો છે અત્યારે પહોંચી ગયા છે અને લગભગ તો અહીંયા ચોથા માળે હોય છે હર વખતે અહીંયા જ હોય છે એટલે અને આ મોટું બિલ્ડિંગ જોઈ લે આઈટીઆઈનું આપણે અગાઉ પણ દેખાડેલું છે હાલો હવે જલ્દી જાઓ ઉપર આ વખતે અહીંયા આ બિલ્ડિંગમાં નથી જ્યાં હર વખતે હોય એ જ બિલ્ડિંગમાં છે રોજગાર કચેરીની જે બિલ્ડિંગ છે આની પાછળ આ રસ્તો જે છે ત્યાંથી આમ રાઈટ લેવાનું છે પછી લેફ્ટ આવશે દર વખતે અહીંયા જ હોય છે પણ આ ગયા વખતે અહીંયા હતું તો હું કહું આ વખતે કદાચ અહીંયા રાખ્યું હોય પણ અહીંયા નથી મેં પૂછ્યું ગાર્ડને અહીંયા ગાર્ડ હતા એને તો હાલો હવે આપણી જે મેન જગ્યા છે અહીંયા જ જોયા જઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા હર વખતે હોય છે પણ આ વખતે જોઈને તો નથી લાગતું કાંઈ હોય મને ગાર્ડે કીધું કે અહીંયા જ છે રોજગાર કચેરી જોઈ લઈએ આ વખતે એક બહુ મોટો અમને ગોઠો થઈ ગયો આમાં જો જોબ ફેરમાં જે ઓલો એનો જે ઓલો ફોટો આવ્યો હતો એમાં બધું ઉપર જામનગર લખેલું હતું વિનિમય કચેરી જામનગર અને આમ છે લાલપુર તો અહીંથી 40 કિલોમીટર દૂર થાય છે તો હવે એ તો લાલપુર છે ને અત્યારે ટાઈમિંગ ઘણો થઈ ગયો તો હાલો બીજું હું હવે જવું જશે પાછું ઉપર લખેલું હતું જામનગર વિનિમય કચેરી પાછું નીચે સ્થળ લાલપુર હતું એ તો મેં જોયું નથી અને આમ જામનગર ઉપર લખેલું હતું તો હું સીધો જામનગર આવ્યો હતો તો ચાલો કન્ટિન્યુ કરીને બ્લોગને હવે બીજું જે હતું એ તો થઈ ગયું અત્યારે પાછું નીકળી જાઉં છું કારણ કે
આપણે જે ઓલું થઈ ગયું એમાં ઉપર લઈ નીચે ITI લખેલું હતું પણ ઉપર મેન જે હતો ફોટામાં એ જામનગર રોજગાર વિનિમય કચેરી હતો તો આપણે અહીંયા જ આવ્યો તો ખબર પડી કે લાલપુર છે. ચાલો હવે પાછું નીકળવું છે લાલપુર તો અત્યારે પહોંચાય નહીં. ચાલો વ્લોગને કન્ટિન્યુ કરીએ. અત્યારે ઘરે આવી ગયો છું, બેગ મૂકી દીધો હે અને 2 વાગી ગયા છે. આજે માતાજી હવન ટૂંકમાં હવન ને બધું હતું. વસંત પંચમી છે એટલે પીઠળમાંનો જન્મદિવસ છે એટલે અહીંયા હતું જેની પણ બીજું બાજુનું ગામ અમારું છે અહીંયા મારા માતાજી કુળદેવી. તો ઘરે આવી ગયો ને મારા મા સૂતા છે અને બાકી બધા તો અહીંયા મારા બાપાઓ ને ભાઈ ને બધા ખેડૂત ભાઈ ને બધા. તો ચાલો મારે કાલનો વિડીયો એડિટ કરી અને અપલોડ કરવો છે એ કરી નાખીએ ને પછી ચાલો કરી નાખીએ. માહુતા હે પહેલાં તો હાથ પગ ધોઈ લઈને પછી કરીએ. ગીતા કરે અમે પારસી કાલે લગ્નની તૈયારી હોય. મંડાણી પડી છે હાવ. ઘરી માં ઉતરું ઉતરી જાવ હલકા હા તાલકા ઉતરી પછી ઉઠું મેળ તે પાઠ કરો. તો ફ્રેન્ડ્સ અત્યારે 5 જેવું થઈ ગયું છે, 5 હવે 5 જેવું. અને કાલ હિરેનના માંડવો છે તો અત્યારે જવાનું છે રસોડામાં. ટૂંકમાં અહીંયા જવાનું હોય હિરેન પાસે રસોડું નાન તેને જયંતિ કરવાનું હોય ને એટલે. અને અહીંયા જોઈ લે અહીંયા આ ફૂલનો આ ટાઈપનું હતું ને આમાં એ જ ટાઈપનું એવું એક જ કલર ટૂંકમાં ટાઈપ અલગ છે કલર એક જ છે. કેવું મસ્ત છે હા એ કેવું મસ્ત છે. તો આવું કંઈક છે. અને આજ તો ટાઈટ આખો દી હારામારી હતી પડ્યા જ રહી છે ટૂંકમાં બંધ જ નથી થઈ. અટાણે હોય સમયજી કામ અને હિરેન પંડરિયા મને બોલે એવો ઘેર કે મહારાજા મોજ હો ભાઈ સમયજી કામ હોય ને તાણે સમજી છે આપણું વરાજન થોડું કામ કરવાનું મને હમ તો હવે કે મને કા દેખાતો નથી. હા હીરો લાગે હો ભાઈ એમાં તપાઈ વયું ગયું પાઈ દીધું હા ની આ મીંદડાની છે ને હે ભાઈ કોઈ જોતા હોય તો લઈ જાજો. દેવો હો ભાઈ વેચો પાલતુ પ્રાણી હે જો બીજું રખડે. હજી બીજા બેગ દેખાતા નથી ને કરતા હે ને ઢેકલો હોય 2-3 તો બચ્ચા હે 10-12 મિનિટ 10-12 મિનિટ ટોટલ દૂધ પીવા આવે અમારે હે પણ એટલા નથી એકાદું હે. હવે તો ભીહું બધું વેચાઈ ગયું કાંઈ થઈ પડે. આને તો ભાઈ ડેરી છે વાંધો નથી કંઈ ઘટે નથી. તો ફ્રેન્ડ્સ અત્યારે આગની ઘરે આવી ગયો છે ને વાગી ગયા છે 11 જેવું થઈ ગયું છે કારણ કે લગ્ન છે હિરેનના તો ત્યાં હતા કાલે માંડવા છે એટલે અત્યારે અહીંયા બેઠા હતા. તો ચાલો હવે સુઈ જઈને આજ બ્લોગનો એન્ડ નહોતો કર્યો તો હવે એન્ડ કરી નાખો. મળીએ એક નવા બ્લોગ સાથે.